આખા ભારત દેશમાં છે ને રખડતા કૂતરાઓનો ખૂબ જ ત્રાસ છે અને લગભગ મહિને 10,000 જેટલા વ્યક્તિઓને અંદાજેથી કૂતરાઓ કરડવાનો પ્રોબ્લેમનો સામનો કરવો પડે। ત્યારે એક તાઇવાન દેશમાં એવું છે કે જ્યાં રખડતા કૂતરાઓ માટે કહેવાય ને એક ચોપાટી છે, પાર્ક છે, સ્વિમિંગ પુલ સહિતની બધી સુવિધા ત્યાંના કૂતરાઓ માટે છે। તાઇવાન દેશમાં પણ ભારત દેશની જેમ જ રખડતા કૂતરાઓનો ત્રાસ હતો। પછી ત્યાંની સરકારે સોલ્યુશન શોધ્યું અને એનો આજે ખૂબ જ સારું રિઝલ્ટ મળી રહ્યું છે। દરેક કોઈ પણ કૂતરું હોય, જેવી રીતે આપણે પશુઓને નોંધણી નંબર હોય ને એવી રીતે ત્યાંના કૂતરાઓના કાનમાં તાઇવાન દેશની અંદર ચીપ લગાડેલી હોય છે। જો માલિકનો કૂતરો હોય ને તો તમે ત્યાં સ્કેન કરો ને એટલે ખબર પડી જાય કે આ માલિકીનો કૂતરો છે ને આ રખડતો કૂતરો છે। હવે આપણે જેવી રીતે રોડ ઉપર કૂતરાઓને બિસ્કિટ કે વગેરે ખવડાવી નહીં, તાઇવાન દેશમાં જો તમે ખવડાવો ને તો કૂતરાની સાથે તમારી પણ નસબંધી થઈ જાય। આવા કડક કાયદા તાઇવાન દેશે બનાવ્યા છે। તો ભારત દેશમાં પણ ઘણા બધા કાયદાની જરૂર છે, કારણ કે એકવાર કૂતરું કરડ્યા પછી હડકવાના ઘણા બધા કિસ્સાઓ છે, માણસ મૃત્યુ પામ્યાના પણ ઘણા બધા કિસ્સા છે। ત્યારે તાઇવાન દેશે સફળતા મેળવી છે। ભારત પણ જો આ સિસ્ટમ ઉપર ચાલે તો ભારત જેવા મોટા દેશમાં પણ જરૂરથી સોલ્યુશન આવે છે એવું મને લાગે છે।